કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ મિત્રો, પ્રથમ જે છે એ છે અટલ ટનલ. તાજેતરમાં જુઓ ને, આજના દિવસે પ્રધાનમંત્રી દ્વારા અટલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો એના ઇતિહાસથી લઈને અત્યાર સુધીની આપણે ટોટલી માહિતી મેળવવાના છીએ. સેકન્ડ છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. ભારતમાં એનું જે કાર્ય હતું બંધ કરેલું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કે આંતરરાષ્ટ્રીય એનજીઓ છે જેને ભારતની અંદર કામ કરવાનું બંધ કરી દીધું છે. તો શા માટે કર્યું છે એના ઉપર આપણે ચર્ચા કરશું. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે તે છે બોંગો સાગર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 દિવસનો એક સૈન્ય અભ્યાસ છે, નેવી માટેનો અભ્યાસ છે, એના ઉપર ચર્ચા કરશું. અને ચોથું જે અગત્યનું છે એ છે નાગોર્નો કારાબાખ ક્ષેત્ર. થોડા દિવસથી તમે જોતા હશો કે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે કોઈ ક્ષેત્રને લઈને ઝઘડો થઈ રહ્યો છે, એટેક થાય છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. તો શા માટે છે, એ ક્ષેત્ર ક્યાં આવેલું છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. બટ એઝ યુઝ્યુઅલ આપણી ચર્ચા શરૂ કરીએ એની પહેલા ગઈકાલના પ્રશ્ન, જેમાં પ્રથમ પ્રશ્ન હતો કે ગુપ્ત રાજોએ કયા સિક્કા ચલાવ્યા હતા, અને તમને ઓપ્શન આપેલા હતા દિનાર, ડ્રમ, રૂપક અને સુવર્ણ. એમાંથી ઓપ્શન એ માત્ર 1 હતો, ઓપ્શન બી છે માત્ર 4, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી છે 1 અને 4. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર જે આવે છે એ છે 1 અને 4, દિનાર અને સુવર્ણ સિક્કા. સેકન્ડ જે પ્રશ્ન હતો કે અલમતી બંધ કઈ નદી પર સ્થિત છે. તો ઘણા બધા મિત્રો આનો સાચો જવાબ આપ્યો છે. આનો સાચો જવાબ આવે છે મિત્રો કૃષ્ણા નદી પર છે. જે તમે જુઓ ને તો 2005ની સાલમાં કર્ણાટક રાજ્ય ની અંદર બનાવવામાં આવ્યો હતો. જે કર્ણાટકનો ઉત્તર ભાગ છે ત્યાં કૃષ્ણા નદી પર આ બંધ આવેલો છે. આજના મિત્રો તમારા માટે જે પ્રશ્ન છે એમાં પ્રથમ જે છે તે નિમ્નલિખિતમાંથી કયું ભૌગોલિક રૂપે ગ્રેટ નિકોબાર જે ક્ષેત્ર છે એની નજીક આવેલું છે. તો જે આપણો ગ્રેટ નિકોબાર તમે જુઓ કે આપણે અંદમાન નિકોબાર ડ્રો કરીએ તો અહીં આવે છે. તમે નીચે તરફ આ અંદમાન હોય ને આ નિકોબાર હોય તો નીચે તરફનો ભાગ છે એ ગ્રેટ નિકોબાર. એની નજીક સૌથી નજીકનો ભાગ કયો આવે છે? એક છે સુમાત્રા, સેકન્ડ છે બર્નિયા, ત્રીજું છે જાવા અને ચોથું છે શ્રીલંકા. અહીં શ્રીલંકા છે. તો સૌથી નજીકનું ક્ષેત્ર કયું છે તમારે જણાવવાનું છે મિત્રો. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારત સરકાર અધિનિયમ 1919 હિસ્ટ્રીમાંથી છે આધુનિક ભારત, મોડર્ન ઇન્ડિયા જે છે એનો પ્રશ્ન છે મિત્રો. આ જે પ્રશ્ન હતો તે ઇન્ડિયન જીઓગ્રાફીનો હતો. તો આ પ્રશ્નમાં જોઈએ આધુનિક ભારતમાં કે ભારત સરકાર અધિનિયમ 1919 જે છે એમાં નિમ્નલિખિતમાંથી તેને સ્પષ્ટ રૂપે પરિભાષિત કર્યું હતું, ક્લિયર કરેલું હતું. ઓપ્શન એ છે ન્યાયપાલિકા અને વિધાયિકા વચ્ચે શક્તિનું પૃથ્થકરણ. એટલે કે ન્યાયપાલિકા અને વિધાયિકા છે એ બંને વચ્ચે શક્તિ કોનો પાવર કેટલો છે સ્પષ્ટ કર્યું. સેકન્ડ છે કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોની અધિકારીતા. ઓપ્શન સી છે ભારતમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને વાઇસરોયની શક્તિ અને ઓપ્શન ડી છે આપેલા તમામ. તો 1919નો એક્ટ છે એના અંતર્ગત તેને સ્પષ્ટ રીતે પરિભાષિત કર્યું હતું મિત્રો. તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ મિત્રો આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો પહેલું છે અટલ ટનલ. તો આજના દિવસે તમે જુઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શું ઇમ્પોર્ટન્ટ છે, શા માટે જરૂરી હતી એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. પહેલા થોડા ફેક્ટ ડેટા જોઈએ તો લેહ મનાલી રોહતાંગ પાસ. જો યાદ રાખજો, લેહ મનાલી રોહતાંગ અટલ ટનલ, આખું નામ આવું થશે. લેહ મનાલી રોહતાંગ અટલ ટનલ એનું ઉદ્ઘાટન કર્યું છે. આ સુરંગનું જૂનું નામ શું હતું? તો ખાલી રોહતાંગ ટનલ હતું. જો યાદ રાખજો, માત્ર રોહતાંગ ટનલ હતું. પણ એનું જે નવું નામ છે એ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની યાદમાં કે એને અટલ ટનલ નામ આપવામાં આવેલું છે. તો રોહતાંગ ટનલમાંથી હવે અટલ ટનલ નામ કરી દીધું છે. લંબાઈ કેટલી છે? તો કે 9.02 કિલોમીટર. પરફેક્ટ છે, 9.02 કિલોમીટર. અને કેટલી? તો કે 10,000 ફૂટ એટલે કે આશરે 3,000 મીટર ઊંચાઈ પર આવેલી છે. અને એ સાથે જ આટલી ઊંચાઈ ઉપર વિશ્વની સૌથી લાંબી છે આ સુરંગ બની જાય છે. કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? તો યાદ રાખજો, પર્વત શ્રેણી જે છે એનું નામ છે પીર પંજાલ શ્રેણી. પીર પંજાલ શ્રેણીમાં તમે જુઓ તો સુરંગ કરી છે અને 2 ક્ષેત્રોને જોડી દીધેલા છે. તો એ પણ યાદ રાખજો કે 10,000 ફૂટ એટલે કે 3,000 મીટર ઊંચાઈ આવેલી છે. આના સિવાય 9.02 કિલોમીટર એની લંબાઈ છે
અને પીર પંજાલ શ્રેણી, જો જીઓગ્રાફિકલી પણ ઇમ્પોર્ટન્ટ થશે આ, એટલે કઈ શ્રેણી તો કે પીર પંજાલ શ્રેણીમાં આવેલી છે. આ ઊંચાઈ ઉપર તમને કીધું એ પ્રમાણે વિશ્વની સૌથી લાંબી સુરંગ છે. જો ઊંચાઈ ઉપરની વાત છે અલગ અલગ, જેમ કે તમે જો તો નિમ્ન ઊંચાઈ અલગ હશે, પછી આ કીધું એ પ્રમાણે 10,000 ફૂટની ઊંચાઈ ઉપર અલગ છે. તો 10,000 ફૂટ અથવા એનાથી વધારે ઊંચાઈ ઉપર આવેલી હોય એ શ્રેણીની અંતર્ગત આ વિશ્વની સૌથી લાંબી સુરંગ બને છે, જે લેહ અને મનાલીને વચ્ચેનું આશરે કેટલા કિલોમીટરનું, 46 કિલોમીટરનું અંતર જે છે મિત્રો એનાથી ઘટી જશે. તો યાદ રાખજો કે લેહ અને મનાલી. એના પછી જોઈએ તો આ સુરંગથી બંને વચ્ચેનું અંતર કેટલા, જે અંતર હતું 46 કિલોમીટર, એ કાપતા આશરે 4 થી 5 કલાકનો સમય લાગતો. તો આ સુરંગ જે બની ગઈ કે 9.02 કિલોમીટર, એના દ્વારા હવે તમે જો તો અંતર માત્ર 10 મિનિટમાં કપાઈ જશે. તો વિચાર કરો, ક્યાં 4 થી 5 કલાકનું અંતર અને અત્યારે ક્યાં 10 મિનિટનું અંતર. તો તમે જો તો સમયનો બચત થાય છે, એના સિવાય ફ્યુલ જે ઈંધણ વપરાય છે એનું પણ અહીં બચત થશે. આગળ જોઈએ તો પરિયોજનાના વિકાસ વિશે. આ યોજના આજે લાગુ પડી છે, એનું ઉદ્ઘાટન થયું છે, પણ એનો આખો એક ઇતિહાસ છે મિત્રો. તો તમને આખો ઇતિહાસ જણાવી દઉં કે પહેલા તો મે 1990, જો ત્યારથી લઈને આખું સમજાવેલું છે. 1990માં આ ટનલ પ્રોજેક્ટ પર અભ્યાસ શરૂ થયો હતો કે શું અહીંયા ટનલ બની શકે એમ છે. તો ત્યારે અભ્યાસ શરૂ થયો. 2000ની સાલમાં ટનલ બનાવવાનો નિર્ણય લીધો કે હા ભાઈ આ ટનલ બનવાની શક્યતા છે અને હવે આપણે ટનલ બનાવી છે. તો 2000ની સાલમાં નિર્ણય ફાઇનલ થયો. 2002માં ટનલનો જે દક્ષિણ છેડો છે, જે મનાલી સાઈડ આવેલો છે, તે દક્ષિણ છેડે તમે જો તો આધારશિલા જે છે, ઇન શોર્ટ ઉદ્ઘાટન છે, એ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવેલું હતું. ઇન શોર્ટ કે આધારશિલા છે એ પ્રધાનમંત્રી વાજપેયીએ રાખેલી હતી. 2003માં BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, સરહદ નજીકના જે પણ રોડ આવે ને મિત્રો એ BRO બનાવે છે. પણ આ સાઈડ આપણે જુઓ તો સામાન્ય વિસ્તારમાં જે નેશનલ હાઈવે નીકળે છે એ NHAI બનાવતી હોય છે. તો બોર્ડર નજીકના રોડ BRO બનાવે છે. તો 2003માં BROના અધિકારીઓ મુજબ તેને પ્રોજેક્ટની અંતિમ ટેકનિકલ, જો યાદ રાખજો, ટેકનિકલ સ્વીકૃતિ હોય કે પરમિશન હોય બધી મળી ગઈ કે ભાઈ આ ટેકનિકલ ઇન્ફોર્મેશન છે, તમે બનાવી શકો છો. 2004ની અંદર પરિયોજનાને લઈને ભૂવૈજ્ઞાનિકોએ રિપોર્ટ રજૂ કર્યો. જો હિમાલય નજીકનો વિસ્તાર છે, થોડો એક્ટિવ ઝોન કહી શકાય. ઇન શોર્ટ કે જ્યાં ધરતીકંપની સંભાવના હોય, આના સિવાય જો લેન્ડસ્લાઇડિંગ, ભૂસ્ખલન થતું હોય, તો એ બધો જ અભ્યાસ કરી અને પછી ટનલની લઈને વાત હોય છે. તો આ બધો અહીંયા અભ્યાસ તો શરૂ કરી દીધો હતો, પણ જે ભૂવૈજ્ઞાનિકો હોય આની વિશેનો જે રિપોર્ટ રજૂ કરવો પડે લેખિત ફોર્મમાં, એ પણ 2004ની સાલમાં રિપોર્ટ રજૂ કરી દે છે. આગળ જોઈએ તો 2005માં સુરક્ષા પર કેબિનેટ કમિટીની સ્વીકૃતિ મળી ગઈ કે ભાઈ હવે કેબિનેટ કમિટી એપ્રુવ પણ કરી દીધો. અને 2007માં નિવિદા આમંત્રિત કરવામાં આવ્યા, એટલે કે ઓપનલી કહેવામાં આવ્યું કે ભાઈ આ પ્રકારે ટનલ બનાવવામાં આવશે, કોણ કોણ ઇન્ટરેસ્ટ લેશે. 2006માં પરિયોજનાની ડિઝાઇન અને વિશેષ વિવરણના રિપોર્ટનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું. કઈ સાલમાં? જો 2006માં ફાઇનલ કર્યું કે આ પ્રકારનું આખું પ્રોજેક્ટ એમાં અટલ ટનલ છે ત્યાં બેસાડવાનો છે. 2010ની અંદર સુરંગ બનવાનું શરૂ કર્યું. હવે આ કાર્ય છે ને વધીને 5 થી 6 વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પણ કંઈક ને કંઈક કહી શકાય અડચણ આવતી રહી, એના કારણે 2020 સુધી ચાલ્યું છે. તમે જુઓ એમાં મે મહિનામાં પૂરું થઈ જવાનું હતું, પણ આ કોરોનાના કારણે ફરી લેટ થઈ ગયું અને તમે જો તો આજના દિવસે હવે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો 2015માં પૂરું થવાનું હતું, પણ વિભિન્ન કારણોથી વધારે સમય લાગી ગયો. શરૂઆતમાં યોજના તમે જુઓ ને, જો આ મસ્ત ફેક્ટ બની શકે એમ છે મિત્રો. શરૂઆતમાં યોજના 8.8 કિલોમીટર લાંબી હતી, પણ આખી યોજના કમ્પ્લીટ થઈ ગઈ. 2010માં કામ શરૂ કર્યું તો 8.8 ને લઈને કામ શરૂ કર્યું હતું, પણ આખી યોજના કમ્પ્લીટ થઈ ગઈ, આખી ટનલ બની ગઈ. અને પછી જીપીએસ થ્રુ એના રીડિંગ લીધા ને તો યોજના જે છે ટનલની લંબાઈ 9.02 કિલોમીટર મળી છે. ઇન શોર્ટ કે ટનલની લંબાઈમાં થોડો વધારો નોંધાયો છે. શું સુવિધા છે આ ટનલની અંતર્ગત? તો તમે જુઓ, એક તો આશરે 150 દરેક 150 મીટરની અંતર્ગત, જો મીટર છે, મીટરની દૂરી પર એક ટેલિફોન સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને ઇમરજન્સી હોય તો એનો યુઝ કરી શકાય છે. 250 મીટરે 150 ટેલિફોન છે. દરેક 250 મીટર ઉપર કેમેરા રાખવામાં આવે છે, જે સ્પીડ અથવા તો કોઈ પણ ઘટનાનું સતત 24/7 નિરીક્ષણ કરશે. પ્રત્યેક 60 મીટરના અંતરે અગ્નિ વિરોધી ઉપકરણ એટલે કે અગ્નિશામક જે પણ ઉપકરણ હોય એ પ્રત્યેક 60 મીટર અવેલેબલ કરેલા છે. આના સિવાય તમે જુઓ તો જે સ્પીડ છે એ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રાખવામાં આવી છે, કે એટલી સ્પીડ સુધી આ ટનલમાંથી પસાર થઈ શકશે વાહન.
તથા દરેક 1 કિલોમીટર ઉપર એવરી 1 કિલોમીટરે હવાની ગુણવત્તા જળવાઈ રહે એ માટે અલગ અલગ પ્રકારના મોનિટર ને બધું સુવિધા રાખવામાં આવી છે. આ ટનલમાં તમે ડેઈલી જુઓ ને તો આશરે 3000 કાર અને 1500 ટ્રકની એટલી ભીડ હોવાની શક્યતા રહેલી છે. એટલે કે આ ટનલની એટલી ડેન્સિટી આપેલી છે, 3000 કાર અને 1500 ટ્રક. તો તમે જો તો કહી શકાય કે એનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે છે અને એમાં કહી શકાય બધી જ ફેસિલિટી આપેલી છે. ઇવન ઇમરજન્સી કોઈ પણ કારણોસર ઇમરજન્સી ક્રિએટ થાય તો એના માટેની કહી શકાય થોડા અંતરે ઇમરજન્સી ડોર પણ રાખેલા જેથી કે એ ટનલમાંથી દૂર થઈ શકાય છે. મહત્વ શું છે તમે જો આ ટનલ બનાવવા માટે આશરે 4000 કરોડ નો ખર્ચો થયો છે. ઇન શોર્ટ કે 9.02 કિલોમીટર માટે 4000 કરોડનો ખર્ચો જરૂરી હતો. હવે બોર્ડર નજીકનો વિસ્તારનું ડેવલપમેન્ટ થાય તો દેશ માટે પહેલા ઇમ્પોર્ટન્ટ છે, દેશની સુરક્ષા માટે જરૂરી છે. તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ગમે એટલું એની સામે જોવામાં આવતું હતું નથી. આ સુરંગ તમે જુઓ પહેલા તો 13050 ફૂટની ઊંચાઈ પર સ્થિત રોહતાંગ પાસ માટે એક વૈકલ્પિક માર્ગ પ્રદાન કરે છે. એક રસ્તો તો હતો રોહતાંગ, પણ એના સિવાય હજી એક રસ્તો પ્રદાન કરી દીધો જેથી કરીને એક રસ્તામાં કાંઈ પણ મુશ્કેલી આવે તો બીજો રસ્તો યુઝ કરી શકાય છે. મનાલી વેલીથી લાહોલ અને લાહોલથી સ્પીતિ વેલી, જો મનાલી ટુ લાહોલ, લાહોલ ટુ સ્પીતિ પહોંચવા માટે આશરે 4 થી 5 કલાકનો સમય હતો, જે હવે કેટલો થઈ જશે 10 મિનિટમાં. તો 10 મિનિટની અંતર્ગત આખું આ કટ કરી શકાશે અંતર. લાહોલ અને સ્પીતિ જે વેલી છે, સ્પીતિ વેલી જે છે એના લોકો માટે આ છે ને ટનલ એ તો વરદાન રૂપ સાબિત થઈ. શા માટે કે આ વિસ્તારમાં જે તમે જુઓ તો જે પાસ આવેલો હતો ત્યાં આશરે 6 મહિના સુધી શિયાળામાં બહુ ભારે બરફ વર્ષા થાય એના કારણે શું થાય કે આશરે 6 મહિના સુધી રસ્તો બંધ રહેતો. તો હવે આ ટનલ બની ગઈ છે એટલા માટે શું થશે કે જે આ ડિસ્ટન્સ હતું 6 મહિનાથી વિસ્તાર આખો ભારતના મૂળ ભાગથી અલગ પડતો, એને સુરક્ષા મળે ના મળે એને માટે ઇકોનોમિકલી પ્રોબ્લેમ ક્રિએટ થતા, તો હવે દૂર થઈ જશે. શું કામે કે ટનલ બની ગઈ છે એટલે બરફની નવી માથાકૂટ આવશે નહીં, અલ્ટરનેટિવ રસ્તો હવે એને મળી ગયો છે. હથિયાર અને રાહસાયણ પહોંચાડવા માટેનું સરળ થઈ જશે. એમાં ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ જુઓ તો ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિની અંતર્ગત જો આ ટનલ ઉદ્ઘાટન થાય છે એનો મતલબ એમ કે આપણે બોર્ડર જે આપણી છે કહી શકાય સિક્યોરિટી છે બોર્ડરની એ વધારે પાવરફુલ કરી રહ્યા છીએ. આપણા સૈનિકો જે છે એને ગમે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે, ચાહે હથિયાર હોય કે અનાજની જરૂર પડે તો એને આરામથી પહોંચાડી શકાય. જુઓ પહેલા શું થતું કે શિયાળા જેવી પરિસ્થિતિ હોય તો હાઈવે બંધ થઈ જતો, તો 6 મહિના સુધી ત્યાં પહોંચાડવું ને બધું અઘરું પડે એટલે ફરજિયાત હેલિકોપ્ટરનો યુઝ કરવો પડતો. હવે શું થશે કે રાશનને હથિયારને પહોંચાડવું તો ટનલ દ્વારા તમે જુઓ તો આખો 45 કિલોમીટરનો માર્ગ છે એ 9 મિનિટ 10 મિનિટમાં કન્વર્ટ થઈ જશે, 10 મિનિટમાં કાપી શકાશે. તો સૈનિકો સુધી દરેક વસ્તુ પહોંચાડવી છે એ ખૂબ જ સરળ બની જશે. આની અંદર હજી એક ફેક્ટ યાદ રાખી લેજો મિત્રો, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ દ્વારા આશરે 9000 ટન, જોઈએ આંકડો જોઈ દો, 9000 ટન જેટલું સ્ટીલ છે આ યોજના માટે આપવામાં આવ્યું છે. ઇન શોર્ટ કે જે સેલે છે આશરે 9000 ટન સ્ટીલ આ યોજનાને આપેલું છે. તો આ આંકડો પણ યાદ રાખજો કે ખૂબ વધારે સ્ટીલનો પણ યુઝ થયેલો છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, એને AI તરીકે લખાય છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં જે છે એના કાર્ય હતા એ બંધ કરી દીધા છે. શા માટે? તો જો પહેલા તો શા માટે કાર્ય બંધ કર્યા? તો આપણી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ બેંકના ખાતાને ફ્રીઝ કરી દીધા, સ્ટોપ કરી દીધા કે નહીં તો એમાંથી તમારી લેવડ દેવડ થશે નહીં, એમાંથી તમે પૈસા ઉપાડી શકશો નહીં. તો આ કારણે જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે એ ભારતમાં માનવ અધિકાર સંબંધિત જે પણ સંચાલન કરતા, જે પણ અધિકારના કાર્ય કરતા હતા એ બધા રોકી દીધા છે કે હવે અમે એને લઈને કાર્ય કરવાના નથી. તો શા માટે? એક તો એવું કારણ કે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એના ખાતા છે બધા ફ્રીઝ કરી દીધા છે. એટલા માટે ભારત સરકારે વધુમાં જો શું છે કે ભારત સરકારે આ AI વિરુદ્ધ CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એક તપાસ ટીમ, ઇન્વેસ્ટિગેશન ટીમ પણ તૈયાર કરી છે જે સ્પેશિયલ આના ઉપર કહી શકાય એના માટે તપાસ કરશે કે શું આની ઉપર ફ્રોડ થાય છે, પૈસા ક્યાંથી આવે છે, કેવી રીતે વપરાય છે, પરમિશનથી આવે છે ને યોગ્ય જગ્યાએ તો વપરાય છે ને. તો એના માટે તમે જુઓ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા CBIની એક ટીમ છે એને પણ આના માટે સ્થાપિત કરી દીધી છે. તો આ બધા કારણથી તમે જો તો AI ભારતમાં અત્યારે માનવ અધિકારને લઈને જે કાર્ય કરતું હતું એ સ્ટોપ કરી દીધેલું છે. આગળ જોઈએ તો કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વિશે
જો યાદ રાખજો, કારણ કે જે પ્રશ્ન છે એ એક હિસ્ટોરિકલી પૂછાય છે અને એક ફેક્ટ બેઝ હશે અને એક કરંટ બેઝ આવે છે. તો આપણે બધો ડેટા જોઈ લઈએ. તો એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, મેં તમને કીધું એમ કે ઇન્ટરનેશનલ એનજીઓ છે, જેની સ્થાપના 1961માં લંડનમાં થઈ હતી. એટલે ખૂબ જૂનું કહી શકાય એનજીઓ છે. વિભિન્ન દેશોમાં માનવના જે અધિકારો છે એના રક્ષણ માટેનું કાર્ય કરે છે. જેમ કે રાઇટ ટુ સ્પીચ, બોલવાનો અધિકાર છે, ટોર્ચર વિરુદ્ધનો અધિકાર છે. તો એ પ્રકારના અધિકારો જે છે એના ઉપર કાર્ય કરે છે. ઇવન 1967માં શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ પણ એને મળેલો છે. AI ઇન્ડિયા એટલે કે જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે એની ઇન્ડિયા ખાતે જે પણ બ્રાન્ચ આવેલી છે ક્યાં છે? તો યાદ રાખજો, કર્ણાટકના બેંગલુરુમાં સ્થાપિત છે AI ઇન્ડિયાની બ્રાન્ચ. ઇન શોર્ટ કે એની કાર્ય ઓફિસ જે હોય તે. તો હવે જો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ શું કહે છે કે ભાઈ ભારત સરકારે જે અમારા ખાતા ફ્રીઝ કર્યા છે એની વિરુદ્ધમાં કંઈક તર્ક આપશે. શા માટે એવું ભારત સરકાર કરી રહી છે? તો AI નો તર્ક એવો છે કે ભારતમાં તમે જુઓ, થોડા ટાઈમ પહેલા જે દિલ્હીનો નોર્થ ઈસ્ટ ઉત્તર પૂર્વ જે વિસ્તાર હતો, દિલ્હીનો નોર્થ ઈસ્ટનો જે વિસ્તાર હતો ત્યાં કંઈક દંગા થયા હતા, જેની અંદર પોલીસ, તમે જુઓ, પોલીસ દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આવો AI કીધેલું હતું કે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં તમે જે પણ દંગા કર્યા તેમાં પોલીસ દ્વારા માનવ અધિકારોનું હનન કરવામાં આવ્યું છે અને લોકોને હેરાન કરવામાં આવ્યા હતા. તથા બધા આરોપીની સ્વતંત્ર તપાસ કરવી જોઈએ. જે પણ એમાં આરોપી છે એની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. એટલે AI આવું માંગતું હતું કે આ પ્રકારે ભારત સરકારે કરવું જોઈએ. અને એની સાથે જ જમ્મુ કાશ્મીરમાં એક નેશનલ હ્યુમન રાઇટ કમિશન, રાષ્ટ્રીય માનવ આયોગની સ્થાપનાની પણ માંગણી કરી હતી. તો AI નું બે તર્ક આપ્યા. એક તો જે દંગા થયા હતા એની વિરુદ્ધ તપાસમાં, અને સેકન્ડ છે જમ્મુ કાશ્મીરમાં હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના. તો આ બંને કારણોસર ભારત સરકાર એવું કહેવા માંગે છે કે ભારત સરકારે અમારા જે ખાતા છે, એકાઉન્ટ છે, એ ફ્રીઝ કર્યા છે. તો સામે ભારત સરકારનો તર્ક શું છે? તો ભારત સરકારનું કહેવું એવું છે કે AI એ ભૂમિ કાયદાની અવહેલના કરી છે. એનો આરોપ લગાડ્યો છે ભારત સરકાર કે ભૂમિને લઈને જે પણ કાયદા છે એની અવહેલના કરેલી છે, એના પ્રમાણે એને કાર્ય કરેલું નથી. આના સિવાય શું કહે છે કે ભારતમાં તમે જુઓ તો વિદેશી દાનથી વિત્ત પોષિત સંસ્થા, વિત્ત પોષિત એટલે કે વિદેશથી દાન થતું હોય, બીજા કોઈ દેશમાંથી પૈસા આવતા હોય અને એ પૈસાથી કોઈ સંસ્થા ચાલતી હોય તો એને વિદેશી દાનથી વિત્ત પોષિત સંસ્થા છે એવું કહેવામાં આવે છે. વિત્ત પોષિત સંસ્થાને પોતાના ઘરેલું રાજનીતિક મુદ્દામાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે નહીં. એટલે કે ભારત સરકારનો તર્ક એવો છે કે આ જે સંસ્થા છે AI એને વિદેશથી પૈસા આવે છે અને એ પૈસાથી સંચાલિત થાય છે. એટલા માટે આ પ્રકારના કોઈ સંગઠનને ભારતની અંદર જે પણ રાજનીતિ હાલે છે એમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોતો નથી. તો ભારતે બીજો આ તર્ક લગાડ્યો છે. હજી ભારત સરકાર શું કહે છે કે FCRA ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010, મિત્રો આના ઉપર ડીપમાં મેં એક વિડીયો બનાવેલો છે, આપણે કરંટ ઉપર ચર્ચા કરેલી છે કે FCRA 2010 અને તાજેતરમાં જુઓ કે લોકસભા અને રાજ્યસભામાંથી બંનેમાંથી પસાર થઈ ગયું છે FCRA 2020 જે NGOને કંટ્રોલ કરે છે. તો આ બંનેમાં તફાવત શું છે, શું ફેરફાર છે, એનો પર આપણે સ્પેશિયલી કરંટમાં મુદ્દો લીધેલો છે, તો તમે વિઝિટ કરી લેજો. પણ FCRA જે 2010 છે એ મુજબના જે પણ નિયમો હતા એ AI એ તોડેલા છે અને એ નિયમમાં તોડી અને બીજું શું કર્યું કે UK એટલે કે ઇંગ્લેન્ડ દ્વારા ભારતમાં 4 રજિસ્ટર્ડ સંસ્થા હતી AI ની, એને FDI ના માધ્યમથી પૈસા એટલે વધારે આપવામાં આવ્યા છે. એટલે કે ભારત સરકારનો તર્ક એવો છે કે ઇંગ્લેન્ડની જે કહી શકાય મેઇન બ્રાન્ચ છે એના દ્વારા ભારતમાં 4 અન્ય જે AI ની બ્રાન્ચ છે એને FDI થ્રુ, FDI નો જે પણ નિયમ છે એના ભાગરૂપે એને મોટી ધનરાશિ આપવામાં આવી છે. તો FCRA મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી વિના પૈસા આપી શકાતા નથી, જે 2010માં લખેલું છે. કે એમાં શું કહે છે કે જે સેન્ટ્રલ હોમ મિનિસ્ટ્રી છે, સેન્ટ્રલ હોમ મિનિસ્ટ્રી છે એની પરમિટ લેવી પડે, એની પરવાનગી લેવી પડે વિદેશથી દાન લેવા માટે. તો જે AI છે ઇન્ડિયાની બ્રાન્ચ એને વિદેશમાં કહી શકાય ગૃહ મંત્રાલય પાસેથી કોઈ પરમિટ લીધી નથી અને પરમિટ વિના એને આ પૈસા લીધેલા છે અને જે હાલનો જે કાયદો છે એનું ઉલ્લંઘન છે. તો ભારત સરકારનો સામે તર્ક આ પ્રકારે રહેલો છે. તો તમે જો કે સામે આ પ્રકારે છે અને અત્યારે જે આ FCRA 2020 છે એના અંતર્ગત પણ NGO માટે તમે જો થોડુંક અઘરું કરેલું છે.
જે પણ એને કહી શકાય આ પ્રકારના વિદેશથી પૈસા લેવા હોય તો હવે તો નક્કી કરી નાખ્યું કે દિલ્હીની એસબીઆઈની બ્રાન્ચ હોય એમાં જ પૈસા આવશે. તો આ પ્રકારે એઆઈ અને ભારત સરકારનો સામસામે તર્ક રહેલો છે. અને પછી મિત્રો નેક્સ્ટ ટોપિક છે એ છે બોંગો સાગર. નામ બોલવામાં મજા આવશે. બોંગો સાગર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 દિવસીય મેગા સૈન્ય અભ્યાસ છે. આપણે કેમ મેગા લેક્ચર હોય એ પ્રમાણે મેગા સૈન્ય અભ્યાસ છે, સતત ચાલશે. બંને દેશોની નૌસેના ઉત્તર બંગાળની ખાડી એટલે કે બાંગ્લાદેશ નજીકનો વિસ્તાર ક્યાં આવશે જોઈ લઈએ. જે આપણું ભારત છે મિત્રો આ રીતે અહીં આવી જાય છે બાંગ્લાદેશ, તો આ થઈ જશે, તમે જો અહીંથી અન્ય દેશ આવે છે તો આ થઈ જશે બંગાળની ખાડી. તો ઉત્તર બંગાળની ખાડીનો શું થાય કે આ ભાગ, તો એ વિસ્તારમાં આ એક્સરસાઇઝ થશે. કેટલા દિવસની છે? 3 દિવસની છે. આજના દિવસથી શરૂ થઈ છે. તો એમાં તમે જુઓ કે દ્વિપક્ષીય અભ્યાસ છે. દ્વિપક્ષીય એટલે માત્ર 2 જ દેશ છે, ભારત અને બાંગ્લાદેશ, ત્રીજો કોઈ દેશ સમાવેશ નથી. અને આ બંને દેશોનો આ કેટલામો સૈન્ય અભ્યાસ છે? આ પ્રકારે આ બોંગો સાગર કેટલામો અભ્યાસ છે? બોંગો સાગર છે એ બીજો સૈન્ય અભ્યાસ છે. પહેલો બોંગો સાગર 2019માં કરેલો હતો અને 2020માં આજે બીજો બોંગો સાગર અભ્યાસ છે એ શરૂ થયો છે. જોઈએ બોંગો સાગર વિશે. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે સમુદ્રી અભ્યાસ સાથે અંતર સંચાલન અને સંયુક્ત પરિચાલનમાં કૌશલ વિકસિત કરવાનો છે. સમુદ્રી ક્ષેત્રે જે પણ કહી શકાય પડકારો છે એ સામે લડવા માટે કહી શકાય કૌશલ જે છે એ વિકસિત કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. પીએમ મોદીના વિઝન સાગર બધા ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ. જો જે પણ ડિવાઇસો મેન્સ લખવાના છે મિત્રો એના માટે પણ ઉપયોગી છે કે વિઝન રહેલું છે. શું છે? તો કે વિઝન સાગર બધા ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ. એના મુજબ તમે જુઓ તો ભારતીય અને બાંગ્લાદેશની નૌસેના પ્રાથમિકતાને દર્શાવી છે કે સમુદ્ર ક્ષેત્રે તમે જુઓ કે એનું અંતર સંચાલન એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ હોય, મદદની વાત હોય તો બંને દેશોની નેવી છે એ એકબીજાને મદદ કરશે. એ પ્રમાણે તમે જુઓ તો સાગરની ક્ષેત્ર ખાસ કઈ કહ્યું છે સાગર, એમાં બધા ક્ષેત્રની અંતર્ગત તમે જો સાગરમાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ નેવી જ થશે. તો નેવીમાં તમે જો તો આ પ્રકારની સુવિધા આપવામાં આવે, એકબીજા સાથે સંચાલન સારું થાય તો કહી શકાય જે ધ્યેય છે વિઝન સાગર એ પરિપૂર્ણ થઈ શકે. તો બંને દેશની નેવી જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકશે. આગળ શું કહે છે? તો કે બેંગો સાગરમાં બંને દેશોની નૌસેનાના જે જહાજ હોય છે એ યુદ્ધ અભ્યાસ, સીમનશિપ, ઇવોલ્યુશન અને હેલિકોપ્ટર ઓપરેશનમાં ભાગ લેશે. એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ક્રિએટ થાય છે તો કેવી રીતે એ ઓપરેશન જે છે એ ચલાવવું એના ઉપર ભાર આપવામાં આવશે. આ અભ્યાસ પછી એટલે કે આજે અભ્યાસ થશે, એના પછી એટલે કે બીજો દિવસ અને ત્રીજા દિવસ એટલે કે 4 અને 5 તારીખે બંને દેશોની નૌસેના છે એ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન IMBL આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા સાથે સંયુક્ત કોર્પેટ એટલે કે ગસ્તી કરશે. કોર્પેટ કરવું ધેટ મીન્સ કે એકબીજાને કેવી રીતે સમજવાની કોશિશ કરવી અને એકબીજાને મદદ કરવી, તો એ પ્રમાણે કોર્પેટ કરશે. જેમાં બંને દેશોની નેવી વચ્ચે સમજણ છે એ વધારે મજબૂત બને. એની સાથે જ ગેરકાનૂની ગતિવિધિના સંચયને રોકવા માટે ઉપાયો સ્થાપિત કરવામાં આવશે. જે પણ ગેરકાનૂની ગતિવિધિઓ થઈ રહી છે સમુદ્રના રસ્તે એને સ્ટોપ કરવાનું છે. ચાહે હથિયારની લેણદેણ હોય, માનવ તસ્કરી હોય કે કોઈ પણ અનૈતિક વેપાર હોય જેમાં ડ્રગ્સ ને બધું સંચાલિત થઈ જાય છે, તો તમે જો એ પ્રકારની જે પણ ગતિવિધિઓ થાય છે એને કેવી રીતે સ્ટોપ કરવી એના વિરુદ્ધના ઓપરેશન આ જે કોર્પોરેટ છે એની અંતર્ગત કરવામાં આવશે. અને એ બંને નેવી વચ્ચે સમજણ વધે એના ઉપર પણ ખાસ ભાર આપવામાં આવેલો છે. આ અભ્યાસમાં ભારત તરફથી કોણ ભાગ લેવાનું છે? તો આ અભ્યાસ અંતર્ગત ભારત તરફથી એક તો INS કિલ્ટન સ્વદેશી નિર્મિત એન્ટી સબમરીન વોરફેર કાર્વેટ, INS ખુખરી છે નામ છે આવા, એક INS કિલ્ટન, INS ખુખરી, પછી વોરફેર કાર્વેટ અને સ્વદેશી ગાઇડેડ મિસાઇલ કાર્વેટ. જો આ મિસાઇલ કાર્વેટ છે અને આ વોરફેર કાર્વેટ છે, તો આ જે છે એ બધા ભાગ લેવાના છે. આના સિવાય જે નેવીનું હેલિકોપ્ટર છે, નેવીના જે હેલિકોપ્ટર હોય એ અને સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ, કેમ પોલીસ પેટ્રોલિંગ હોય કે આમ ધ્યાન રાખે કોઈ કે શકાય કે રાતના સમયે કઈ હેરાન તો નથી થતું ને, ઇન્શોર્ટ કે કોઈ પ્રકારના ગુના તો નથી નોંધાના ને, તો એ પ્રકારે સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ હોય છે. સમુદ્રના ક્ષેત્રે કાંઈ પણ ગુના નોંધાતા હોય તો એના ઉપર ફોકસ રાખવાનું કાર્ય કરે છે. તો એ પણ આની અંતર્ગત આ ઓપરેશનમાં ભાગ લેવાના છે. અત્યારે તો મિત્રો કીધું કે આ મેગા સૈન્ય અભ્યાસ છે જેની અંતર્ગત મોસ્ટ ઓફ બધી વસ્તુ સમાવેશ કરશે. એક વસ્તુ યાદ રાખવાની છે
કે આ તો અત્યારે આપણે વાત કરી તે બોંગો સાગર જે 2019માં શરૂ થયો છે અને બીજું એનો પ્રક્રમ છે તો સેકન્ડ ટાઈમ થઈ રહ્યો છે, પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2010થી નિયમિત રૂપે એક સૈન્ય અભ્યાસ થઈ રહ્યો છે, દર વર્ષે થાય છે અને એનું નામ છે સમપ્રીતિ. તો તમે જો કરંટ આવી ગયું, એની સાથે એનું બેઝિક આવી ગયું, એનો ઇતિહાસ હોય એ પણ આવી ગયું, એના ધ્યેય ક્યાં છે એ પણ આવી ગયા છે. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો તમે એનો આન્સર કહેવા માટે સક્ષમ હવે થઈ ગયા છો. એના પછી મિત્રો એક મહત્વનો મુદ્દો છે નાર્ગોનો કારાખાપ ક્ષેત્ર. તો યાદ રાખજો, નાર્ગોનો કારાખાપ ક્ષેત્ર પ્રશ્ન પૂછી શકે છે ક્યાં આવેલો છે, શું છે એના વિશેનો ઇસ્યુ શું છે એ બધું જ. તો અઝરબૈજાન દ્વારા શા માટે કરંટમાં છે એ કહું છું મિત્રો, કે અઝરબૈજાન દ્વારા નાર્ગોના કારાખાપ ક્ષેત્ર પર હવાઈ અને તોપથી એટેક કરવામાં આવેલા છે, એટલા માટે આ ઇસ્યુ છે જે કરંટમાં આવ્યો છે. તેનું લોકેશન જોઈએ તો આ તમે જો તો કાસ્પિયન સી છે, જે વિશ્વનું સૌથી મોટું સરોવર પણ કહી શકાય અને એટલું વિશાળ સરોવર છે કે એને એક સાગર તરીકે અત્યારે કીધેલું છે, કાસ્પિયન સી. આ તમે ભાગ જુઓ તો આ રશિયા છે, અહીંયા જોર્જિયા છે, અહીં તર્કી છે અને અહીં ઈરાન છે. આ જે ભાગ દેખાય છે મિત્રો તમને, આ અઝરબૈજાન છે અને આ છે આર્મેનિયા, અને જે આ યલો કલરનો જે ભાગ દેખાય છે મિત્રો એ જ છે આ નાર્ગોનો કારાખાપ ક્ષેત્ર, જે ઇસ્યુમાં અત્યારે કરંટમાં એ છે. તો યાદ રાખજો, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ભાગ આવે છે. જોઈએ શું ઇસ્યુ છે. તે એક આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ લેવલે અઝરબૈજાનનો ભાગના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. જો કોનો છે, આ અઝરબૈજાન છે, આ રશિયા છે, અને જે યલો ક્ષેત્ર છે એ ખરેખર તમે જો ઇન્ટરનેશનલ લેવલે એ કોની માન્યતા પ્રાપ્ત છે, અઝરબૈજાનની માન્યતા પ્રાપ્ત છે, એટલે કે અઝરબૈજાન અંતર્ગત આવે છે. આ પર્વતીય ક્ષેત્ર છે, જ્યાં ખાસ કરીને કાકેશિયસ માઉન્ટેનનો થોડોક ભાગ લોકેટેડ આવે, તો એ આખું પર્વતીય ક્ષેત્ર છે. આ પર્વતીય ક્ષેત્ર અઝરબૈજાન તથા આર્મેનિયાની મૂળ આબાદી વચ્ચે એક કેટલાક બિન ઉકેલેલા વિવાદોનો વિષય બનેલો છે. એટલે કે આ બંનેની આર્મી જે છે, આર્મેનિયા અને અઝરબૈજાન, આ બંને વચ્ચે અહીં જો જે પણ લોકો રહે છે એને લઈને કંઈક ઇસ્યુ રહેલા છે, આના ઇસ્યુ છે અને આના ઇસ્યુ છે, જેનો હજી ઉકેલ આવ્યો નથી. તો એ બંનેના ઇસ્યુને લઈને અહીંના જે ક્વેશ્ચન જે છે, ઉકેલ જે છે હજી આવેલા નથી, એ પ્રકારના પ્રશ્નો છે, એને લઈને આ બંને દેશ વચ્ચે સતત વિવાદ થતો રહે છે. ક્યારેક એવું બને કે આર્મેનિયા એટેક કરી દે છે, ક્યારેક એવું કે અઝરબૈજાન એટેક કરી દે છે. તો સતત ને સતત બંને દેશ એવો એકબીજા ઉપર દાવો કરે છે કે આર્મેનિયા એમ કે અઝરબૈજાન એટેક કર્યો છે, અઝરબૈજાન એવું કહેશે કે આર્મેનિયા એટેક કર્યો છે. તો એ પ્રકારે સતત ને સતત અહીંયા થોડુંક કહી શકાય તણાવપૂર્ણ સ્થિતિ બની રહેતી હોય છે. અલગાવવાદીઓને પડોશી દેશ આર્મેનિયાનું અહીં સમર્થન પ્રાપ્ત છે, એટલે કે અહીંના લોકોને જે છે એ આર્મેનિયાના જે લોકો છે એનું સમર્થન પ્રાપ્ત છે, એટલે અઝરબૈજાનને પસંદ આવશે તો નહીં જ. 1991માં જો એની થોડીક હિસ્ટ્રી કહી દઉં, 1991માં આપણને ખ્યાલ હશે કે USSR એનું વિઘટન થાય છે અને એનાથી ઘણા બધા દેશો બને છે. તો એ સમય દરમિયાન વિઘટન પછી અહીં એક સંઘર્ષ માટે અઝરબૈજાનથી અલગ થયું. 1991માં તમે જુઓ તો જે સંઘર્ષ થયો હતો યુએસએસઆરનો અને રશિયાની બધું બને છે, તો એ સમય દરમિયાન આ જે ક્ષેત્ર જે છે મિત્રો એ અઝરબૈજાન છે એનાથી અલગ થઈ ગયું. પછી શું થયું કે સંઘર્ષનો ઉકેલ આવ્યો અને 1994ની સાલમાં સંઘર્ષ પૂર્ણ થઈ ગયો. 91માં સંઘર્ષ કર્યો અને આ ક્ષેત્ર છે અઝરબૈજાનથી અલગ થયું. 1994માં સંઘર્ષ પૂરો થઈ ગયો અને ફરી પાછું ક્ષેત્ર છે અઝરબૈજાનનો ભાગ બની ગયો. તો આ રીતે તમે જો તો ફરી અઝરબૈજાન ઉપર એનો ભાગ બનવાની સહમતિ આવી ગઈ હતી. પરંતુ હાલ અઝરબૈજાન અને આર્મેનિયા તમને કીધું એ પ્રમાણે કે ત્યાંની જે વસ્તી જે છે, ત્યાંના જે લોકો છે, એના કેટલાક બિન ઉકેલાયેલા પ્રશ્નો છે, બંને દેશો વચ્ચે કેટલાક પ્રશ્નો આવી ગયા છે એ વિસ્તારને લઈને, જેનો ઉકેલ હજી આવ્યો નથી. એટલા માટે શું કરે છે, બંને દેશ દાવો કરે છે કે ક્ષેત્રમાં આવું છે, ઇન્સ્ટોક કે ક્ષેત્રને પોતા તરફ લેવા માટે કોશિશ કરે છે. એટલે આ બંને દેશ અઝરબૈજાન અને આર્મેનિયા એ ક્ષેત્રો પર વારંવાર એટેક કરે છે, એનું સામે દાવા કરે છે. ઓલો એમ કે આને એટેક કર્યો છે અને આ એમ કે ઓને એટેક કર્યો છે, જેથી કરીને આ આખો ઇસ્યુ જે છે એ સતત કરંટમાં રહેલો છે. અને અત્યારે તમે જુઓ તો સ્થિતિ બહુ વધારે ભયંકર બની ગઈ છે, એટેક કરવા લાગ્યા છે. ઇવન ત્યાંના લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે અત્યારે કે એક સુરંગ બનાવીને રહે છે, કારણ કે આમાં નક્કી નથી કે હવાઈ એટેક થાય છે, ગમે ત્યારે પ્લેન ઉડતું હોય, મિસાઇલ આવીને ઘર ઉપર પડી જાય, તો એ પ્રકારની પરિસ્થિતિ બની ગઈ છે. તો ત્યાંના લોકો અત્યારે કહી શકાય નહેર ને એવું બધું બનાવી, સુરંગ બનાવીને એમાં રહેવા લાગ્યા છે. તો થોડીક પરિસ્થિતિ છે એ વધારે તણાવપૂર્ણ બની ગઈ છે, જેને કારણે આખો ઇસ્યુ અત્યારે કરંટમાં રહેલો છે. તો મિત્રો આજના ઇસ્યુમાં, આજના લેક્ચરમાં તમને કાંઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.
આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.